ગુડ આફ્ટરનૂન ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર ને ના ગુડ આફ્ટરનૂન નહીં યાર ગુડ ઇવનિંગ થઈ ગયું 6:30 વાગી ગયા અને આપણે ક્યાં જવું ખબર અત્યારે આપણે જવું ગાળાવાળા હનુમાને પણ હારો કે ગાડી લઈને જતો તો મજા નથી આવતી કીધું હાલો ના વખતે હાલીને જઈએ એટલે અમિત ત્યાં હાલીને જઈએ મેં કીધું હાલો હાલીને જઈએ બીજું હું હોય તો હાલો અત્યારે ને થોડે સુધી આવે છે ને થોડે સુધી હું જાઉં પછી હારે નીકળીને જઈને તો આવું નથી કે એને ઘરે આવી ગયા મહેમાન ને કરી આવવાનો હતો પણ વાંધો નહીં હાલો આપણે એને ઘરે કરે ને બાકી મોડું થઈ જાય હાઈ પડી જાય પછી અડધે આવવાનું કીધું તું જો તો ક્યાં ઠેઠ આવ્યો જો તો હતો હું સ્ટેશને પૂગી ગયો ત્યાં ઠેઠ આવ્યો બોલ આમ જો વાહ ભાઈ વાહ કેવો મસ્ત વ્યૂ હો એક નંબર વાહ ભાઈ વાહ અને અત્યારે જયસિંહ નાય સાહેબ સવારમાં પહેલી વાર આવે આવી રીતના અંજવારામાં સ્ટેશને તો કે હવારે તો આવતા જ હોય એટલે એમ હવારે આવતા પણ દિવસના એમ આવી રીતના આવા ટાણે 6:30 વાગે બોલો અમે 6:30 વાગે ગાળાવાળા જોયું કેટલું કિલોમીટર થાય અહીંથી ત્યાં જવાના પતાવીને આવવાના જોયું સદભાવના વૃદ્ધાશ્રમવાળાના ઝાડવા બધાય મળી ગયો ભાઈ ગમે ત્યાં જાઓ તમે ગમે છેડે જાઓ ઓ આમ તો જો કેટલામાં રહે હા અત્યારે એકલા હાલ્યા જાય છે હજી તો અડધું નથી પૂગી અડધે ના હા હા ભાઈને કેવું ઊંધી આકે હારી કઈ ની ભૂખ લાગી છે ને આજુબાજુમાં અહીંયા બધાય જારી ફિટ કરી દીધી પણ દેખાતું નથી જો કે કંઈ ખાવા પીવાનું નકર હમણાં જો જાપો બાપો તોડીને વહી જાય કોઈ છે નહીં સાંભળતું નથી આ ખેતર તો કોરું છે હું ઉપડી ગયું આપણે આવવાના હતા હા ભૂખ બહુ લાગી છે ત્યાં કે પરસાદી બરસાદી છે ને બે નિરાતે બધું ખાઈ લેવું નિરાતે કાલે શનિવારે જ હતો કદાચ વધ્યું હોય જરી કેટલું સારું લે ભાઈ આરતીના ટાણે ફૂગી ગયા ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા હે અને હાઈન પડી ગઈ આમ જો હાવ હાઈન પડી ગઈ ઓ હે મિત્રો અહીં અંધારું જો કે પેલા ભૂત ભૂત નહીં આવી જાય ને અહીંયા જોઈયો એક તો ઉપર તારે એવા ગાજે જોઈ લે આ કેટલા કેવી ના હોય લે 22,000 પાકું ખબર છે ને વળી કોકને ખબર છે ને કમેન્ટ કરી એલા 22,000 ના નો હોય ઓ ભાઈ અત્યારે બે ગયા પંખા હેઠે મફતનો પાવર બારી છે આમ જો રેલવે વાળાનો નહીં મજા જ આવે બધે મચ્છર જ મચ્છર હારા મજા જ ન અત્યારે શું વાતું હાલે ખબર હે શેની આવે ઓલે વડાપાઉં રાજકોટના વડા વિડીયો ચાલુ છે ને વળી કે હું એમને નથી બોલતો ને વળી હવે બોલતો રાજુ કહેતો તો રાજકોટના વડાપાઉં 30 રૂપિયાના કે છેલ્લી ટ્રેનમાં આવે મારી ભેગો ત્યાં વડાપાઉં લેતો હોય છે એમ ત્યાં દાબશે પણ કેદી આવે હવે એ તું કેદી આવી એ જો આવી હવે કેદી જે ટીવી લઈ આવી એ બંધ કરી જેદી ટીવી લઈ આવે તું ટીવો કેદી લઈ તારો મારો વડાપાઉં કેદી આવે નો હું ગાડી લઈને મારી કિક મારીને લઈ આવું કા લઈ આવી તો લઈ આવી જતો બંધ કરી આજ તો બહુ મોટો બ્લોગ બનાવી નાખવો એક જ ક્લિપ બનાવી છે ને આખો બ્લોગ એમાં જ પૂરો કરી નાખવો હોય કેમ કે હમણાં હે ને વ્લોગની બહુ કમી છે આ તો હજી કરી એટલે ઈ વ્લોગમાં આવી જાય કમી જ છે આપણે તમ તારે બા હવે પણ બંધ અમે પાછો છેલ્લે મહિનો થઈ ગયો ખાધા ને મેં તો કેદી કોણ ખાધા ઈ છે હવે શનિવાર તો કેદી હોય છે ચૂપચાપ એને ખબર એ નથી વિડીયો ચાલુ હતો એકવાર કેવો બોલ્યો જો બ્લોગ ચાલુ કર્યો મૂંગો થઈ જાય બ્લોગ ચાલુ કરીને બંધ થઈ જાય હું યાર હવે આમ જા મારી જેમ આમ હેલો ગાઈસ કેસે હો વેલકમ બેક આર્યો પણ જો ને આર્યો શનિવાર કીધી આવે પાઉં 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 એ
એ બંધ હવે આવી ગયું નથી. હવે આવી હવે ગયું અરે, એમાં once more, once more. વડાપાઉં પાઉં. નથી જેમાં મને ખબર નથી. હવે આવી ગયું નથી જ હવે આવી ગયું રહેવા મિત્રો, દે. હવે આવી ગયું. હવે ચાલુ કર્યો હવે નહીં બોલું. તો ભાઈ સેલ્ફી કેમેરાથી વ્લોગ ચાલુ કરી દીધો હોય અને હમણાં વ્લોગ ક્યારે પતાવવાનો કઈ ખબર પડતી નથી.